નર્મદાના નીર ગોંડલ સુધી આવી પહોંચ્યા છે। છેલ્લા 2 વર્ષથી પાણીની અછત ભોગવી રહેલા આ પંથકને પાણી મળતા સ્થાનિક પ્રજામાં ખુશીની લહેર ફરી વળી છે। પાણી માટે વર્ષો સુધી ઠાલા વચનો મેળવી ચૂકેલી ગોંડલ પંથકની જનતાને મહી આધારિત પાઇપલાઇન યોજના દ્વારા પાણી મળતું થયું છે। નર્મદાના આ નીર જ્યારે સૌ પ્રથમ વખત અહીં આવ્યા ત્યારે નમામી દેવી નર્મદે જેવા નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। નાગરિકોએ શ્રીફળ આરતી દ્વારા પાણી મળ્યાના વધામણા કર્યા હતા। નર્મદાના આ પાણી મળતા ગોંડલ સહિતના પંથકને પણ રાહત થશે। આ લાઇનમાંથી બાબરા, વાસાવડ, શ્રીનાથગઢ, મોવિયા, ગોંડલ, ધોરાજી, જેતપુર તથા રાજકોટ શહેરોને પાણી આપી શકાશે। આ પાણી બીજા તબક્કામાં અન્ય વિસ્તારોને મળશે। સાથોસાથ રાજકોટને પણ 50 લાખ ગેલન પાણી મળતા એકાંતરા પાણી કાપ પણ કદાચ ઉઠાવી લેવાશે। હાલ તો ગોંડલ પંથકની પાણી યાતનાનો પણ અંત આવ્યો છે। પીવાના પાણી માટે તો એકબીજાને કાંઈ કરવું જ પડે, છતાં માંડ મળે। ત્યારે સાંભળતા કે નર્મદાનું પાણી મળવા જોઈએ, જાન્યુઆરીમાં આવશે, ફેબ્રુઆરીમાં આવશે, એવું બધું છાપામાં વાંચતા હતા અને માનતા હતા કે આવશે, પણ ખરેખર આવી ગયું ગોંડલમાં તો હવે એમ આશા રાખીએ કે આ જ રીતે અમને પાણી મળતું રહેશે, અમારી વર્ષોની મુશ્કેલી દૂર થશે। 168 કિલોમીટર લાંબી એવી આ પાઇપલાઇન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી તો મળતું થયું છે, પરંતુ હવે તેમાં કોઈ યાંત્રિક ક્ષતિ ન રહેવા પામે તે જવાબદારી રાજ્ય સરકારની છે। હિમાંશુ ભાયાણી, આલ્ફા સમાચાર, ગોંડલ। ધરતીકંપે જ્યાં સૌથી વધુ નુકસાન કર્યું હોય